નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓ 30 જૂન અથવા તો 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતા હોય છે તેવા કર્મચારીઓ માટે 30 જૂન અને 31 ડિસેમ્બરનો વધારાનો નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે કાલ્પનિક ઇજાફો જે છે તે ચૂકવણીને લઈ અને સરકાર દ્વારા ફરીથી મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને મિત્રો આગામી 31 ડિસેમ્બર 2024 સુધીમાં નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓને એક વધારાનો કાલ્પનિક ઇજાફાનો સરકાર દ્વારા જે છે તે મિત્રો આપવાની વાત કરતો પરિપત્ર જાહેર કરવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે નાણાં વિભાગ દ્વારા 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીમાં સેવામાંથી નિવૃત્ત થનાર કર્મચારીને નેશનલ ઇન્ક્રીમેન્ટનો જે અતિ મહત્વનો પરિપત્ર છે તે શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારની સેવામાંથી નિવૃત્ત થતા કર્મચારીઓને કાલ્પનિક ઇજાફો એટલે કે મિત્રો નેશનલ ઇન્ક્રીમેન્ટની ચૂકવણી જાહેર કરવામાં આવી છે। ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એપ 14/10/2024ના રોજ 30મી જૂન અથવા 31મી ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવાના કેસો અંગે માર્ગદર્શિકા જારી કરી છે। આ દિશાનિર્દેશો છે 11/4/2023 CA નંબર 2471/2023ના તેના આદેશની સમીક્ષા કરવા માટે સમીક્ષા અરજી નંબર 2400/2024માં માનનીય સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશોના આધારે જારી કરવામાં આવી છે। નામદાર સુપ્રીમ કોર્ટની સૂચનાઓ શું છે? તો કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશોનું પાલન કર્યા પછી અવલોકન કર્યું કે માનનીય અદાલતે સૂચનાઓ જારી કરી છે કે પેન્શનની ગણતરીમાં એક ઇન્ક્રીમેન્ટનો ઉમેરો કર્યા પછી 1/5/2023થી જ પેન્શન ચૂકવવા પાત્ર થશે। 30/4/2023 પહેલાંના સમયગાળા માટે ઉન્નત પેન્શન ચૂકવવામાં આવશે નહીં। કાલ્પનિક પગાર વધારો માર્ગદર્શિકા તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે 30મી જૂન અથવા તો 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થનારા કેન્દ્રીય કર્મચારીઓને જેમણે સંતોષકારક સેવા આપી છે તેમને 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ પેન્શનની ગણતરી માટે નોટિશનલ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે। આ લાભ અન્ય કોઈપણ પેન્શનરી લાભ માટે માન્ય રહેશે નહીં અને 30/4/2023 પછી નિવૃત્ત થતા કર્મચારીઓને તે લાગુ પડશે। સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપવામાં આવી છે। કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPT દ્વારા આ પ્રકારની કાર્યવાહી દરેક કેસમાં કરવાની રહેશે તેવી સ્પષ્ટ સૂચનાઓ કેન્દ્ર સરકારે આપી છે। કોર્ટમાં પડતર કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને DOPTના આદેશો વિશે સંબંધિત તમામ વિભાગોને જાણ કરો જેથી કેસોનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે। બીજું છે મિત્રો 30 એપ્રિલ 2023 પહેલાંના નિવૃત્ત થયેલા અધિકારીઓની વ્યક્તિગત રજૂઆતોનો આ સૂચનાઓ મુજબ નિકાલ કરવામાં આવશે। ત્રીજું છે મિત્રો જો કોઈપણ સંજોગોમાં કોર્ટ ટ્રિબ્યુનલ દ્વારા 30 એપ્રિલ 2023 પહેલાંના નિવૃત્ત થયેલ કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો હોય અને હજુ પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી તો સરકાર આ નિર્ણયોને હાઈકોર્ટમાં પડકારી શકે છે। ચોથું છે મિત્રો માનનીય સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશોના આધારે પડતર તિરસ્કારની અરજીઓ લડી શકાય છે। યોગ્ય કેસોના સરકાર સાથે પરામર્શ કરીને રિવ્યુ પિટિશન પણ દાખલ કરવા અંગે વિચારણા કરી શકાય છે। ભૂતપૂર્વ કર્મચારીઓને પહેલેથી જ આ પૂરા પાડવામાં આવેલ લાભો આ OM જારી કરવામાં તારીખ પહેલાં ભૂતપૂર્વ કર્મચારીઓને જે પણ લાભો પૂરા પાડવામાં આવે છે તે આ ઓર્ડર મુજબ એડજસ્ટ કરવાના આવશે। આમ મિત્રો સરકારી કર્મચારીઓ માટે 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓ માટે નેશનલ ઇન્ક્રીમેન્ટ જાહેર કરતો અતિ મહત્વનો પરિપત્ર DOPT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જાહેર કરવામાં આવ્યો।